માનવ પરિવાર ટ્રસ્ટ નિરાધાર મનોદિવ્યાંગ બહેનો ભાઈઓની વ્યવસ્થા. આ સંસ્થાની અંદર ઓમ સેવા પાલિતાણા ગ્રુપ તરફથી અત્રે મુલાકાતી તેમજ વિઝિટર સંસ્થાની અંદર આવ્યા હોય ત્યારે આ ગ્રુપમાંથી ભાઈ સુરજભાઈ આહુજા, જેમની સાથે આપણે વાતચીત કરીએ. સુરજભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ સંસ્થાનો પરિચય અથવા માહિતી આપને કઈ રીતે પ્રાપ્ત થઈ? સૌપ્રથમ તો હું માનવ પરિવાર ટ્રસ્ટને નમસ્કાર કરું છું અને માનવ પરિવાર ટ્રસ્ટની અમે ઘણા સમયથી જાણીએ છીએ અને પહેલાં પણ એક વખત આ પરિવારની મુલાકાત અમે આ ગ્રુપ સાથે કરી હતી. ત્યારે અમે જોયું હતું કે અહીંયાનું જે દેખરેખ છે, જે માનવ દિવ્યાંગની લોકોની જે સેવા નિસ્વાર્થ ભાવની સેવા કરવામાં આવે છે, એ લોકોનું જે પૂરતું એમનું જરૂરિયાતનું જે પણ વસ્તુ સામગ્રી, એમની ખોરાક, રહેણાંકની વ્યવસ્થા, એમની દવાની વ્યવસ્થા, એમનું સૂવાની વ્યવસ્થા, બધી વસ્તુની સારી રીતે કાળજી રાખવામાં આવે છે. એ લોકોનું સારું સંતુલન અહીંયા જોઈને અમને બીજી વખત પ્રેરણા મળી કે અહીંયા આશ્રમની અમે વિઝિટ કરીએ. બરાબર છે, ખૂબ સરસ વાત કરી સુરજભાઈ તમે. બીજી વાત હું આપને પૂછવા માંગીશ, આ સંસ્થાની આપે જાતે રૂબરૂ મુલાકાત લીધી, તમને આ સંસ્થાની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા, વિશાળતા, આ બધા વિભાગો, તમે એ માટે શું કહેવા માગશો? અમે છેલ્લી વખત આવ્યા હતા ત્યારે આખા આશ્રમની અહીંયાની સંસ્થાની વિઝિટ કરી હતી. તેમનું જે એમના બેડ છે, એ લોકોનું ભોજનની વ્યવસ્થા છે, એ લોકોને ગ્રાઉન્ડ અવડું મોટું ફાળવવામાં આવ્યું છે કે એ લોકો એ શાંતિથી અહીંયા રહી શકે અને પોતાનું જીવન સારી રીતે અહીંયા મેળવી શકે છે. ખૂબ સરસ સુરજભાઈ. આજે રૂબરૂ આ સંસ્થાની અંદર આવવાનો કોઈ મુખ્ય હેતુ, કોઈ મુખ્ય ધ્યેય આપનો? મુખ્ય હેતુ છે કે આજના અમે સોશિયલ વર્ક ઘણા સમયથી આ ગ્રુપ ચલાવીએ છીએ, તો ઘણી બધી સેવાઓ અમને ફાળવવામાં આવે છે. એમાં જ આજની સેવા એક અમેરિકાથી અમને અમારા એક લાભાર્થી નિમિત્તે મળેલ છે, તો અમને એનો એક મોકો મળ્યો કે ફરી એક વખત આ માનવ સેવા પરિવારની ટ્રસ્ટની મુલાકાત કરીએ અને અહીંયાના માનવ દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન અમે સર્વ કરીએ.